રાહત લેટરકારના 3 આરોપીઓને હાઈકોર્ટે જામીન આપ્યા છે। આરોપી મનીષ વઘાસિયા અને હાઈકોર્ટે રાહત આપી અશોક માંગરોળિયા અને જીતુ ખાતરાના જામીન મંજૂર થઈ ચૂક્યા છે। રોનક વર્મા સંવાદદાતા ફોન પર। રોનક, બિલકુલ થી અમરેલીમાં જે પ્રકારે લેટર કૌભાંડ સામે આવ્યો અને ત્યારબાદ જે વિવાદમાં કેટલાક આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જે કાયદાકીય કાર્યવાહી છે તે આગળ વધી રહી હતી। આ જે ધરપકડ કરવામાં આવી હતી તે ધરપકડ પણ ખૂબ ચર્ચામાં આવી હતી અને ત્યારબાદ જે કાયદાકીય પ્રક્રિયાઓ આગળ વધી હતી અને જે આરોપીઓ છે તેમને જેલ હવાલે છે તે કરવામાં આવ્યા હતા અને જેલમાંથી 3 જેટલા આરોપીઓ છે તેમણે જામીન અરજી છે તે મૂકી હતી। તેમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી। આરોપી મનીષ વઘાસિયા, અશોક માંગરોળિયા અને જીતુ ખાતરાની જે જામીન અરજી છે તેના પર સુનાવણી થઈ હતી અને સુનાવણીના અંતે કોર્ટ દ્વારા જે છે તે ચુકાદો આપવામાં આવ્યો છે અને 3 આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે અમરેલીનો જે લેટર કાંડ છે તે પાછલા કેટલાય દિવસથી ચર્ચાનો વિષય બન્યો છે। ન માત્ર ચર્ચા પરંતુ રાજકીય સ્વરૂપ પણ ક્યાંક ને ક્યાંક તેને આપવામાં આવ્યું છે। આ તમામ બાબતો વચ્ચે હવે 3 આરોપીઓ છે તેમને હાઈકોર્ટે જેલ મુક્ત કર્યા છે, એટલે કે હવે આગામી દિવસોમાં આ જે મુદ્દો છે તે કઈ દિશામાં વળાંક લે છે તે પણ એક મહત્વનું રહેશે। બિલકુલ રોનક, આભાર માહિતી માટે।